એકવાર વોલ્ટ ના ખુશીના ભાવથી એ જોવા જાય છે. આપણે આગળ જોઈએ તો ડિસપ્લેઝર એટલે કે ના ખુશીના ભાવથી એવા કાર્ટૂનને નિહાળ્યા બાદ એણે શું કર્યું? વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. એટલે વોલ્ટે શું કર્યું? બીજા લોકોને, એના ગ્રુપના જે લોકો હતા એનો કોમેન્ટ્સ, આપણે ફેસબુકમાં ને એમાં કોમેન્ટ્સ કરીએ છીએ એટલે શું કરીએ છીએ? અભિપ્રાય માંગ્યો. એને બીજા એના ગ્રુપના જે લોકો છે એનો અભિપ્રાય માંગ્યો. વન આફ્ટર અનધર ડે સ્પોક અપ એટલે એક પછી એક શું કરવાનું? એક પછી એક એની ખામીઓ શોધવા માંડ્યા. એન્ડ ઓલ ઇકોઇઝ વોલ્ટ ક્રિટિસિઝમ. ઇકોઈંગ એટલે ખામીઓ અને ક્રિટિસિઝમ એટલે ચોપડાવી દેવું, ચોપડાવી દીધું એને. તો એક પછી એક એની ખામીઓ શોધવા માંડ્યા એટલે વોલ્ટે શું કર્યું? ચોપડાવી દીધું કે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ. એને કીધું કે હા ઠીક છે એમ કહેતા એણે કહ્યું કે હું રબર સ્ટેમ્પ લાવી શકું છું. એટલે રબર સ્ટેમ્પ ઉપર લાવો એમ તમે લખી આપો, એમ એનો કહેવાનો ઉદ્દેશ એ હતો. હી સ્નેપ્ડ એમ કહીને એને વાત સ્નેપ્ડ એટલે અટકાવી દીધી, કાપી નાખી વાત. ધેન હી વિલેડ અને પછી ચકરડું ફેરવ્યું. એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ. પ્રોજેક્ટનિસ્ટ એટલે પ્રોજેક્ટ ચલાવનારાઓ. વોટ હી થોટ એટલે કે જે વિચારે છે, એટલે કે પ્રોજેક્ટ ચલાવનારાને કહ્યું. એને ચકરડું ફેરવ્યું અને જે વિચાર્યું હતું એ એણે કોને કહ્યું? પ્રોજેક્ટ ચલાવનારાઓને કહ્યું. ધ મેન સેન્સ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર એટલે પેલા માણસને ખ્યાલ આવી ગયો કે શું થયું છે, કે આ શું થયું છે? ડિસેન્ટ એટલે મતભેદ થયેલા છે. આઈ થિંક યુ આર ઓલ રોંગ મને લાગે છે કે તમે બધા ખોટા છો. હી ડિક્લેર એટલે તેણે કહી દીધું. વોલ્ટ જસ્ટ ગ્રીનેડ વોલ્ટે સ્મિત કર્યું. યોર સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર એટલે હી સજેસ્ટેડ એના મિત્રએ એને કહ્યું કે તું તારા પ્રોજેક્ટ પર ફક્ત ધ્યાન આપ. એને સજેસ્ટ કર્યું કે આપણે બીજું કંઈ નથી કરવાનું. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ જે છે એ શું કરતો? ઇન્વોલ્વ એટલે સાંકળતો. બધી જ બાબતોમાં એ કોને? પોતાની જાતને સાંકળતો હતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. એકવાર એક શોની સભા ચાલતી હતી, ક્લબ ટીવી શોની સભા દરમિયાન અને સ્ટોરીમેન એટલે કે વાર્તા કહેનારાઓને પોઇન્ટર ઇન હેન્ડ. પોઇન્ટર એટલે આપણે કઈ ચિત્ર કે એવું હાથમાં લાકડી દર્શાવવા માટે જે લઈએ છીએ પોઈન્ટ, જે અત્યારે આ હું પેનથી પોઈન્ટ કરી રહી છું એ પોઇન્ટર છે. તો એવા પોઇન્ટર તરફ ઈશારો કર્યો. વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ. આઉટલાઇનિંગ એટલે એણે વર્ણન કર્યું શ્રેણીનું. સિક્વન્સ એટલે લાઇનમાં શ્રેણીબદ્ધ એને વર્ણન કરતા કહ્યું, વર્ણન કરી રહ્યો હતો ત્યારે એણે કહ્યું કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. તમે કેવી રીતે સાયકલ ચલાવો છો? નાવ હવે વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ. હવે તમે જ્યારે તમારી સાયકલ પર સવાર થાઓ છો. હી બિગેન ત્યારે તેણે કહ્યું કે વોલ્ટ સ્ટોપ હિમ. તરત જ એણે વોલ્ટને અટકાવી દીધો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. તમારી સાયકલને બદલે માત્ર કોણ કહો? કોઈક સાયકલ એમ કહો. એણે એમ કહ્યું. હી સેડ તેણે કહ્યું. તમારી સાયકલને બદલે કોઈક સાયકલ એવું કહો. રિમેમ્બર એને કીધું કે યાદ રહે કે એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ ઇટ્સ ઓવન. યાદ રહે કે એવરી કિડ એટલે દરેક બાળક, ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર હોતું નથી, ઇનફ કે એને પોતાની, ટુ હેવ અ બાઇસિકલ ઓફ ઇટ્સ ઓવન એટલે બાઇસિકલ એની પોતાની હોય એવું દરેક બાળક નસીબદાર નહીં હતું કે એની પાસે પોતાની સાયકલ હોય. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. એને કહ્યું ડિઝનીલેન્ડની વાત કહીએ તો પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. કદાચ એ બીજા કરતાં ચડિયાતી વાત છે એમ એ માનતો હતો. ધેન એનીથિંગ એલ્સ એટલે ડિઝનીલેન્ડ છે એ બીજા કરતાં ચડિયાતું હશે. illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. Illustrate એટલે એને શું કહ્યું? સમજાવ્યું. વોલ્ટ્સ વિઝન એટલે વોલ્ટ્સની જે દ્રષ્ટિ હતી એ. એન્ડ his stubborn
સ્ટ્રબન એટલે હઠીલું એકદમ, ડિટર્મિનેશન એટલે દ્રઢ નિર્ણય, ટુ રિયલાઇઝ એટલે એને રિયલાઇઝ કર્યું, એન આઈડિયા હી બિલીવ ઇન એટલે કે એણે સાકાર કરવાની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચય જે એનો હતો એ અહીંયા આગળ દેખાય છે. 4 years વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સેડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. વોલ્ટ શું કર્યું હતું કે વર્ષો સુધી એણે નિરાતે, ક્વાઇટલી એટલે નિરાતે, એણે શું કર્યું હતું મનોરંજન પાર્કનું, એમ્યુઝમેન્ટ પાર્ક એટલે મનોરંજન પાર્કનું સ્વપ્ન સેવ્યું હતું. અને it would be potpourri of all the ideas conjured up by his fertile imagination. એટલે આ બધું જે છે પોર્ટ્રેટ એટલે શું કરે ભેગા કરવા, આ બધા વિચારોને એને શું કર્યું ભેગા કર્યા, જે એને વિચાર આવતો હતો એ બધા એને ભેગા કર્યા અને આ બધા ફળદ્રુપ ઇમેજિનેશન એટલે કે આ બધા વિચારો ભેગા કરીને એક ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિથી એણે એક કુંભ, વિચારોને કુંભ હતો કે બધા વિચારો એણે ભેગા કર્યા. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, પણ શું હતું વોલ્ટની આ જે વિચારશક્તિ હતી, આઈડિયા ઓફ એટલે વોલ્ટની વિચારશક્તિમાં શું હતું સિંકિંગ કે કરોડો ડોલર હોમી દેવાનો એટલે કરોડો ડોલર આપવાનો એનો આ એમ્યુઝમેન્ટ પાર્કમાં એનો વિચાર હતો. ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ ટુ બી પ્રીપોસ્ટરસ that he wouldn't mention it to be anyone. એટલે કે આવું જો કોઈને કહેવામાં આવે કે વર્લ્ડ્સ કાઇન્ડ ઓફ એવા પ્રકારનો એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો હતો કે એમાં કરોડો રૂપિયા નાખવાનો હતો અને પ્રસરસ એટલે આ વિચાર એનો કેવો હતો એકદમ મૂર્ખામી ભર્યો હતો કે જે કોઈની આગળ પણ એનો આપણે કહી ના શકીએ, કોઈ આપણને મૂર્ખ બનાવે એવો એનો વિચાર હતો. He just quietly began planning. એણે પણ શાંતિથી એનું આયોજન કરવા લાગ્યું. ભલે બીજાને એ આપણો વિચાર મૂર્ખામી ભર્યો લાગે, કોઈને આપણે કહી ન શકીએ, પણ આપણે વિચારેલું એટલે કે એવું વિચારતો હતો કે હું જે વિચારું છું એ આપણે કરીને જ રહેવું જોઈએ એમ એ વિચારતો હતો અને એણે શાંતિથી એનું આયોજન કરવાનું શરૂ કરી દીધું હતું. એઝ યુઝ્યુઅલ એટલે કે તેમ છતાં હંમેશ મુજબ he infused all of us with his own enthusiasm when he finally told us about the project. એટલે ફાઇનલી એટલે છેલ્લે એણે એના પ્રોજેક્ટ વિશે જણાવ્યું. ક્યારે જણાવ્યું? જ્યારે એણે બધાને હિઝ ઓવન એન્થુસિયાઝમ એટલે પોતાના ઉત્સાહમાં એણે શું કર્યું બધાને જ ભાગીદાર બનાવ્યા. એને જે આ વિચાર આવ્યો તો એમાં એણે છેલ્લે આખું પ્રોજેક્ટ આયોજન કરી દીધું, પછી એણે એનો વિચાર જણાવ્યું. સમવન આસ્ક એમાંથી કોઈકે પૂછ્યું એને કે વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? તો ક્વિક કેમ ધ રિપ્લાય, એણે તરત જ જવાબ આપ્યો. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, એવું દેખાવું જોઈએ કે નથિંગ એલ્સ એટલે કંઈ પણ ન હોય ક્યાં આ દુનિયા પર એના કરતાં ચડિયાતું કંઈ જ ન હોય એવું દેખાવું જોઈએ. પ્રેડિકેટલી પૂર્વધારણાઓ કરી એને. વી હેડ ટ્રબલ રેઝિંગ મની એટલે પૈસાની એણે કીધું મુશ્કેલી પડશે. ટ્રબલ એટલે મુશ્કેલી, એટલે પૈસાની ઊભા કરતાં એણે ખૂબ મુશ્કેલી પડી. બટ પરંતુ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પણ એણે ડિઝનીલેન્ડ તો ખુલ્લું કરી જ દીધું. ક્યારે? ઇન જુલાઈ 1955. જુલાઈ 1955 એને ડિઝનીલેન્ડ ખુલ્લું મૂક્યું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, પહેલા જ દિવસે મિલિયન ઓફ પીપલ હેવ ફ્લોક એટલે ટોળા, ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન. એટલે આ દુનિયાનું જે ઇમેજિનેશન એટલે અનુપમ સર્જન જે હતું એ ક્રિએશન એટલે સર્જન એ જોવા માટે લાખો લોકોના ટોળા આવ્યા. લાઈક અ કિડ, જાણે બાળકને વિથ અ ન્યૂ ટોય, જાણે નાના બાળકને નવું રમકડું આપી દીધું હોય. ધ બિગેસ્ટ સૌથી મોટું, શાઇનેસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, જાણે દુનિયાનું મોટું અને શાઇની
એટલે શાનદાર રમકડું આપી દીધું હોય. વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રો ધ પાર્ક. વોલ્ટ વન્ડર એટલે આંટા મારવા. એ પાર્કમાં આંટા મારતો હતો. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. કોઈ પ્રવાસીની જેમ, જાણે કોઈ પ્રવાસી પાર્કમાં ફરવા આવ્યો હોય ને ખુશીથી આંટા મારતો હોય એમ એ ખુશીથી આંટા મારતો હતો. ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. ઓવરવેલ્મિંગ એટલે વોલ્ટના આ જે સફળતા છે એના ક્રેઝી આઈડિયા એટલે એના તુક્કા, એની આ જે સફળતા છે એના ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ડિઝની ફોર્ચ્યુન્સ. એટલે એણે શું કર્યું હતું, આ જે ડ્રામેટિક ફોર્સ એટલે નાટ્યાત્મક રીતે, એટલે કે નાટક કરતું એવી રીતે એણે જાણે અણધારી સફળતા અપાવી. એણે તુક્કો જ માર્યો પણ એણે સફળતા મળી. યટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. સફળતા વોલ્ટને બદલી શકી નહીં. હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એ એક સીધો સાદો માણસ જ બની રહ્યો. ત્યાં તો માણસની પાસે પૈસા આવે તો માણસ બદલાઈ જાય, પણ વોલ્ટને એવું ક્યારે પણ થયું નહીં. એ સીધો સાદો જ માણસ બની રહ્યો. હી હેટેડ પાર્ટીઝ. એને પાર્ટી નહોતી ગમતી. જ્યારે આપણે પૈસાવાળા માણસો તો રોજ રાતે પાર્ટીમાં જ જવું ગમે, પણ એણે એવું ગમતું નહોતું. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. ખાલી એનો જે વિચાર હતો કે રાત્રે બહાર નીકળવું તો શેના માટે, કે ભાઈ બર્ગર અને ચીલી એટલે કે ચટણી એ એક નાની રેસ્ટોરન્ટમાં ફક્ત ખાઓ, આટલું જ વિચાર એનો હતો. હિઝ ઓનલી extravagance was a miniature railroad that ran around the grounds of his home. એના ઘરની આસપાસ, around the grounds of his home એટલે એના ઘરની આસપાસ. એક્સ્ટ્રાવેગન્સ એટલે અતિ ખર્ચાળ. આ જે વસ્તુ એની હતી કે ભાઈ એને એના ઘરની ફરતે નાના રેલ રોડ બનાવવા, રેલના પાટા બનાવવા ગાડીના, એટલું જ પૂરતું હતું. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? એણે ફ્રેન્ડ્સ વન આસ્કડ હિમ. એકવાર એના મિત્રએ પૂછ્યું કે વોલ્ટ, તારા આટલા બધા પૈસાનું તું શું કરે છે? તો એણે શું કહ્યું? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો. એણે સ્ટુડિયો તરફ ઈશારો કરીને આમ બતાવ્યું કે વોલ્ટ સેડ. વોલ્ટે કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. હું એને ફળદ્રુપ કરું છું, આ પેલા ક્ષેત્રને હું ફળદ્રુપ કરું છું. એન્ડ ઇઝ ઇટ ટ્રુ, અને એ સત્ય છે કે ધેટ વોલ્ટ્સ પ્લાઉડ મની બેક ઇન્ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. એટલે કે જેટલા પૈસા હું કમાઉં છું એટલા જ ઝડપથી હું એ કંપનીમાં પાછું રોકાણ કરું છું. Being solvent for the first time since I started in business gave Walt a chance to develop other ideas. એણે જ્યારથી ધંધો શરૂ કર્યો, એટલે કે જ્યારથી એણે પોતાના સોલ્વેન્ટ એટલે કે દેવાળિયાની શકવાની સ્થિતિ, દેવું ચૂકી શકવાની સ્થિતિ, સોલ્વેન્ટ એટલે દેવું પૂરું કરી શકે, એવું પહેલી જ વાર એની એવી પરિસ્થિતિ આવી જ્યારથી આટલા બધા બિઝનેસ શરૂ કર્યા ત્યારથી આ પ્રથમવાર એવી પરિસ્થિતિ આવી કે એ દેવાળીઓ મટી ગયો. ધોઝ ઇન્ક્લુડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. હજુ એણે શું ડેવલપ કરવાનું હતું, વિકાસ કરવાની એક તક મળી, એને ચાન્સ મળ્યો. શેનો ચાન્સ મળ્યો કે એને મિનરલ કાઇન્ડ એન્ડ આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સેરા માઉન્ટેન્સ. એટલે કે સેરાની એ સિયેરા પર્વતમાળામાં જે છે ઉપરની તરફ એને શું કરવાનું હતું, સિયેરા પર્વતમાળામાં ઉપરની તરફ વનસ્પતિ ઉગાડવાનું, પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો જે પ્રદેશ છે એમાં કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ એણે શું કર્યું, ફોર વિચ વી ડોનેટ ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન્સ ડોલર. એના માટે એણે લાખો રૂપિયાનું દાન કર્યું. Most ambitions of all $100 million Disney World and City of Tomorrow in Florida. એનું સૌથી મહત્વકાંક્ષી શું હતું કે $100 મિલિયન
એ ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરો એનું શું કરવાનું હતું? ડેવલપમેન્ટ. એટલે આ બંનેનો વિકાસ કરવાનું એનું મહત્વાકાંક્ષી એટલે સપનું હતું એનું. ટ્રેજિકલી અત્યંત દુઃખદ રીતે ઇન મિડ્સ ઓફ ઓલ એક્ટિવિટી એટલે કે આ બધી જ પ્રવૃત્તિઓ જ્યારે ચાલતી હતી ત્યારે વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ધીસ ફેટાલ ઇલનેસ. વોલ્ટે શું કર્યું? એને જીવલેણ, ફેટાલ એટલે જીવલેણ, એકદમ બીમારી પડી, બીમારી લાગુ થઈ. આઈ હિયર્ડ હિમ રેફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. મેં એના કુઠારાઘાતનો એટલે કે આ ઘાતનો પહેલી જ વાર ઉલ્લેખ સાંભળ્યો હતો. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ. એણે મને કહ્યું કે મને જે હી ટોલ્ડ મી, તેણે મને કહ્યું કે ડોન્ટ ગેટ ઇટ. મને જે રોગ થયો છે તે કોઈને પણ ન થાય. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ એટ નાઇટ. હું જ્યારે એ મર્યો એની આગલી રાત્રે, બિફોર હી ડાઇડ એટલે કે જ્યારે મર્યો એની આગલી રાત્રે મેં હોસ્પિટલમાં એની મુલાકાત લીધી. ઓલ ધો ડિસ્પેરેટલી એટલે આટલો માંદો હોવા છતાં, ભયંકર માંદો હોવા છતાં, હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર. એ એટલો ભયંકર માંદો હોવા છતાં એના જેમ જીવન દરમિયાન એ જેમ રહ્યો હતો એવું જ એ ફ્યુચર વિશે, ભવિષ્ય વિશે વિચાર કરતો હતો. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ એટલે કે એને આખી જીવનમાં એ જ્યારે પહેલાંના જેમ જે વસ્તુ વિચારતો હતો એવું જ એ છેલ્લે સુધી એનું આયોજન કરતો હતો. વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ એવું કહેતો હતો કે ડિઝનીલેન્ડ એ ક્યારે પણ ખતમ થાય એવું નહોતું. એન્ડ ઇટ નેવર વિલ અને એ કદાપી એનો અંત પણ આવશે નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ હું પણ એમ જ વિચારું છું કે ધેટ એટલે કે વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુએન્સ વિલ નેવર બી ફિનિશ. એટલે કે વોલ્ટ ડિઝનીનો ઇન્ફ્લુએન્સ એટલે પ્રભાવ એ ક્યારે પણ ઓછો થશે નહીં અથવા ક્યારે પણ એનો અંત આવશે નહીં. ધેટ થ્રો હિઝ ક્રિએશન્સ એટલે કે એનું સર્જન ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ એટલે કે આવનારી પેઢીઓ એવું એનું સેલિબ્રેટ એટલે ઉજવશે કે વોલ્ટ હી વન્સ ડિસ્ક્રાઇબ એઝ એણે એવું વર્ણન કરેલું છે કે ધેટ પ્રિસિયસ એજલેસ સમથિંગ એટલે કે એને દરેક માનવમાં એક મૂલ્યવાન, એવરી હ્યુમન બિંગ દરેક માનવમાં એક મૂલ્યવાન અમર એવું મૂકી દીધું છે, એવું રહેલું છે દરેક માણસમાં એવું કંઈક અમર રહેલું છે કે વિચ મેક્સ અસ પ્લે વિથ ધ ચિલ્ડ્રન ટોયસ કે જાણે રમકડા રમવા, આપણે બાળકને રમકડા રમવા અને લાફ એટ સિલી થિંગ્સ અને કંઈક બાબતો હોય એની તરફ આપણે હસવા. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ અને બાથ ટબમાં ગાવા માટે. એન્ડ ડ્રીમ્સ એટલે કે ગાવા, બાથ ટબમાં નાહવા માટે અને એના સપના તરફ દોરી જાય છે. તો આવું એણે દરેક બાળક એમાં મૂકી દીધું છે જે આવનારી પેઢી એનું સ્તુતિગાન કરશે. અહીંયા લેશન ફિનિશ થાય છે.